બોટાદ શહેરમાંથી એસઓજી પોલીસે સૂકા ગાંજો ઝડપી લીધો। તાજપર સર્કલ પાસે આવેલા પંચ પરની દરગાહની બાજુમાં મકાનમાંથી સૂકો ગાંજો ઝડપાયો। બોટાદ એસઓજી પીઆઈ જાડેજાને મળેલી બાતમીના આધારે રેડ કરતા સૂકો ગાંજો મળી આવ્યો। પોલીસે મકાનમાં તપાસ કરતા 15.65 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો। એસઓજી પોલીસે ગાંજો લાવનાર મહિલા શહેનાજબેન ફારૂકભાઈ કાજીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન, 1800 રોકડા, વજન કાંટો મળી કુલ ₹1,68,400નો મુદ્દામાલ કબજે કર્યો। એમને જવાનું થતું ક્યાં હમણાં કેવી જાય એવું હોય મારે બધા રાખતી કે છે તો હા 11 થઈ ગયા ને હારે હારે ક્યાં ને 10 ને 11 થઈ ગઈ ગઈકાલ તારીખ 6/4/25ના રોજ બોટાદ એસઓજી પીઆઈ એમજી જાડેજા અને એમની ટીમ એમાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને અન્ય માણસોને એક હકીકત મળી હતી કે બોટાદ પંચપીરની દરગાહ પાસે શહેનાઝબેન કાજી નામની એક લેડી છે સૂકો ગાંજો રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે। જે હકીકતના આધારે બોટાદ જિલ્લા પોલીસની ટીમ દ્વારા એનડીપીએસ એક્ટની જે જોગવાઈઓ છે એ ધ્યાનમાં લઈ અને રેડ કરવામાં આવી હતી। તે બાતમીવાળી જગ્યાએથી પોલીસ દ્વારા 15 કિલો અને 560 ગ્રામ જેની કિંમત 1,56,000 અને એક મોબાઈલ તથા રોકડા ₹1800 મળી કુલ 1,68,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ આરોપી શહેનાઝબેન વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8B અને 20C મુજબ ગુનો દાખલ કરી હાલ આગળની તપાસ ચાલુ છે।